વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, તમને બધાને તો ખબર જ હશે કે મખાના આપણા હેલ્થ માટે કેટલા સારા છે. તો મેં વિચાર્યું ચલો આજે મખાના અને રવાનો યુઝ કરીને આપણે અપ્પમની રેસીપી રેડી કરીએ. રેસીપી બહુ જ ઇઝી ને ક્વિક છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મખાના રવા અપ્પમ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હવે જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મખાના રવા અપ્પમ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મખાનાને રોસ્ટ કરી લઈશું. જેની માટે મેં અહીંયા 1 કપ જેટલા મખાના લીધા છે, જેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરશું. તમે જોઈ શકો છો આવી રીતે કડક થાય ત્યાં સુધી તેને રોસ્ટ કરવાના છે. આપણા મખાના રોસ્ટ થઈ ગયા છે. થોડાક ઠંડા થાય ત્યારબાદ તેને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે તેને એક બોલમાં લઈને રવો એડ કરશું. જાડો અથવા બારીક જે અવેલેબલ હોય તે લઈ શકો છો. ત્યારબાદ વેજીટેબલ એડ કરશું. મેં અહીંયા ચોપ કરેલી કોબી, કેપ્સિકમ, સ્વીટકોર્ન અને ઝુકીની લીધી છે. તમે તમારા ચોઇસના કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો જે તમારી પાસે અવેલેબલ હોય તે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને મસાલા લઈ લઈશું. ચીલી ફ્લેક્સ, મરી પાવડર અને ચાટ મસાલો એડ કરશું. ત્યારબાદ સમારેલી કોથમરી એડ કરશું. ત્યારબાદ દહીં એડ કરશું. દહીં મીડિયમ ખાટું અથવા તો મોરું હશે તો પણ તમે લઈ શકો છો. બધું દહીં એકસાથે એડ નથી કરવાનું, થોડું થોડું કરીને એડ કરવાનું છે. હવે આપણે મિક્સ કરી લઈશું. દહીં ઓછું લાગે છે માટે ફરીથી એડ કરી રહી છું. ત્યારબાદ મિક્સ કરી લઈશું ને થોડુંક પાણી એડ કરશું. વેજીટેબલ પોતાનું પાણી રિલીઝ કરશે માટે આપણે બેટરને 15થી 20 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું. ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે બીજું પાણી એડ કરશું. તો બધું મિક્સ કરી લઈશું અને બેટરને રેસ્ટ પર મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને કહેજો તમને રેસીપી કેવી લાગી. 20 મિનિટ થઈ ગઈ છે માટે આપણે બેટર ચેક કરી લઈએ. બેટર થોડુંક થીક લાગી રહ્યું છે માટે પહેલાં આપણે સોડા લઈ લઈએ ને એના ઉપર થોડુંક પાણી એડ કરીએ જેથી સોડા એક્ટિવેટ થઈ જાય અને પ્રોપરલી મિક્સ કરી લઈએ. કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે હજી થોડુંક પાણી એડ કરશું. તમે જોઈ શકો છો આવી લચકા પડતી કન્સિસ્ટન્સી રાખવાની છે. બેટર આપણું બનીને રેડી છે. હવે આપણે અપ્પમ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જેની માટે અપ્પમ પેનને તેલથી ગ્રીસ કરી લઈએ. હવે ચમચીથી આપણે બેટર અપ્પમ પેનમાં વારાફરતી ફિલ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે બાળકોના લંચ બોક્સ માટે અથવા તો નાસ્તા માટે અથવા તો ઘરે ગેસ્ટ આવ્યા હોય ત્યારે બનાવી શકો છો. બહુ જ ટેસ્ટી અને ક્વિક રેસીપી છે. સાથે સાથે હેલ્ધી તો છે જ. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર જ અપ્પમ બનાવવાના છે. હવે આપણે તેને કવર કરી દઈએ લીડથી. 3થી 4 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ઉપરની સાઈડ કૂક થઈ ગઈ છે માટે આપણે તેના પર પણ થોડુંક તેલ સ્પ્રેડ કરી દઈએ અને બધા અપ્પમ પલટાવી દઈએ. અપ્પમ આવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને કૂક કરવા. ત્યારબાદ 2 થી 3 મિનિટ રહેવા દેવા જેથી કરીને બીજી સાઈડ પણ પ્રોપરલી કૂક થઈ જાય. અપ્પમની નીચેની સાઈડ આવી જ કૂક થશે, એકદમ ગોલ્ડન બ્રાઉન નહીં થાય. અપ્પમના એક બેચને રેડી થતાં 5થી 6 મિનિટ જેટલો સમય લાગશે. આવી જ રીતે આપણે બીજા બધા બેચ પણ રેડી કરી દઈએ. તમને બતાડું છું અપ્પમ અંદરથી કેટલા સોફ્ટ અને યમી બન્યા છે તે. ખરેખર બહુ જ ડેલિશિયસ બન્યા છે. આપણે જે બેટર રેડી કર્યું હતું તેમાંથી ટોટલ 24થી 25 અપ્પમ બનીને રેડી થાય છે. તો રેડી છે આપણા મખાના રવા અપ્પમ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.